નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત 87 સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરીએ અમદાવાદથી। અમદાવાદના ખ્યાતિકાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી। કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે તમામ ફરાર આરોપીઓ વિરુદ્ધ એલઓસી જાહેર કરી છે। લુકઆઉટ નોટિસ બાદ હવે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરાશે। डायरेक्टर कार्तिक पटेल और सीईओ चिराग राजपूत मास्टरमाइंड है। सरकारी खिस्सामांथी करोड़ों रूपियानी कमाणी करीने आ कौभांडीओ फरार थया छे। कुख्यात ख्याति होस्पिटल कांड में क्राइम ब्रांच एक्शन मोड में आवी छे। क्राइम ब्रांचे तमाम फरार आरोपीओ विरुद्ध एलओसी जाहिर करी छे। लुकआउट नोटिस बाद हवे आरोपी सामे कड़क कार्यवाही पण हाथ धरी छे। तो डायरेक्टर कार्तिक पटेल और सीईओ चिराग राजपूत मास्टरमाइंड छे। પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। રેગિંગની ઘટના પ્રકાશમાં આવી હતી તે મુદ્દે જ વધુ સમાચાર મળ્યા છે પાટણથી। બાલેસુણા પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા। પોલીસે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આરોપીઓને રજૂ કર્યા હતા। પોલીસે 5 જેટલા મુદ્દાઓને લઈને રિમાન્ડની માંગ કરી હતી। પોલીસે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। પાટણના ધારપુરથી સમાચાર મળ્યા છે। બાલેસુણા પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા। 3 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। દિવસના રિમાન્ડ માંગેલ હતા। એમાં નામદાર કોર્ટે આવતીકાલ સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલા છે। પોલીસે કયા પુરાવા એકત્રિત કરવા રિમાન્ડ માંગ્યા હતા? પોલીસે સાંયોગિક પુરાવા એફએસએલના લગતા પુરાવા લેવાના છે। મોબાઈલમાં જે સંવાદ થયેલો હતો કે મિટિંગ માટે ભેગા થાવ એ તમામ હકીકતો પોલીસને એકત્રિત કરવાની હતી। ઘણા ખરા પંચનામામાં પણ પોલીસ બાકી હતા જેમાં આરોપીની હાજરીની જરૂર હોય તેવા તમામ પુરાવા માટે પોલીસે રિમાન્ડ માંગેલા હતા। જે સંજોગો જોતા કોર્ટે આવતીકાલ સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલા છે। કેટલા દિવસની માંગણી પોલીસે 3 દિવસના રિમાન્ડ માંગેલા હતા પણ કોર્ટે આવતીકાલ સાંજના 5 વાગ્યા સુધીના મંજૂર કરેલા છે। અજીતાબેન ભટ્ટ। પોલીસે 3 દિવસના રિમાન્ડ માગેલા હતા। એમાં સરકારી વકીલની રજૂઆત અને આરોપી તરફે અમારી રજૂઆત સોંપડી નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા નહીં પરંતુ કાલે 5 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલ છે। શું રજૂઆતો થઈ હતી તમારે? આરોપી તરફે અમે રજૂઆત કરેલી કે જે પોલીસે રિમાન્ડ અરજીમાં જે બતાવેલું હતું કે આરોપીઓના મોબાઈલ કબજે લેવાના છે, આરોપીએ જે મેસેજ કરેલા છે તે ચેટ જાણવાની છે તથા આ આરોપીઓ દ્વારા ભૂતકાળમાં આવા કોઈ બનાવ બન્યા છે કે કેમ એ બાબતે તપાસ કરવા માટે પોલીસે 3 દિવસના રિમાન્ડ માગ્યા હતા। જેનો સુરેન્દ્રનગરના પાટડીમાં એસએમસીની રેડ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે। પાટડીમાં એસએમસીની રેડ કરવામાં આવી હતી અને ત્યારબાદ મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। એસએમસીએ જુગારધામ પર રેડ પાડ્યા બાદ મોટી કાર્યવાહી કરી છે। તો પાટડી પોલીસ સ્ટેશનના પીઆઈ એમકે જ્વાલાને સસ્પેન્ડ કર્યા છે। પીઆઈ સહિત અન્ય 3 કોન્સ્ટેબલોને પણ સસ્પેન્ડ કર્યા છે। तो सुरेन्द्रनगरना पाटड़ीथी समाचार मळी रह्या छे। एसएमसीए रेड करी हती त्यारबाद मोटी कार्यवाही हाथ धरी छे। एसएमसीनी रेडमां जुगारधाम झड़पायो हतो। पाटड़ी पोलीस स्टेशनना पीआई एमके ज्वालाने सस्पेन्ड कर्या छे। साथे ज आ पीआई सहित अन्य 3 कोन्स्टेबलोने पण सस्पेन्ड कराया छे। ख्याति होस्पिटल कांडना मुख्य आरोपी डॉक्टर प्रशांत वजवीराणी ने वस्त्रापुर पोलीस स्टेशन में लॉकअप में वीआईपी ट्रीटमेंट मळती होवानी माहिती मळी छे। तेमनी साथे आरोपीना बदले जाणे ते पोलीसना मेहमान होय तेम तेमनी परणागत करवामां आवी रही छे। डॉक्टर वजवीराणी पोलीस स्टेशननुं तैयार करेलुं भोजन आपवामां आवतुं नथी परंतु डॉक्टरनी पत्नी द्वारा रांधेलुं भोजन पण पीरसवामां आवी रह्युं छे। બીજો કોઈ સામાન્ય આરોપી હોત તો પોલીસે તેના પ્રકારની સગવડ પૂરી પાડી ન હોત।
તેને ઘરેથી ટિફિન આપ્યું હોય. કહેવાય છે કે ગરીબને અહીં પણ અન્યાય થાય છે. કોઈ ગરીબ આરોપી હોત તો પોલીસે અત્યાર સુધીમાં સગવડ તો બાજુએ રહી, પરંતુ પૂરેપૂરી અગવડ થાય તેવા પ્રયત્ન કર્યા હોત. અમદાવાદના એસજી હાઈવે પરની ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન કાંડ મામલે આખરે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. તપાસ સોંપાતા જ પકડાયેલા ડોક્ટર પ્રશાંત વજરાણીની ક્રાઇમ બ્રાન્ચે કસ્ટડી મેળવવા માટે તપાસ ધરી છે. દર્દીઓના પરિવારજનોની જાણ બહાર જ દર્દીઓના સ્ટેન્ડ મૂકી ઓપરેશન કરી દેવાના મામલામાં 2 લોકોના મોત થયા હતા. ત્યારથી ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં આવી છે. અલગ અલગ 3 ફરિયાદ નોંધવામાં આવતા તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે. ખ્યાતિકાંડના કાર્તિક પટેલનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં કાર્તિક પટેલના નામે જમીન કૌભાંડનો વધુ એક કાળો ચિઠ્ઠો ખુલ્યો છે. સાંતેજમાં પાર્કલેન્ડની 5.84 લાખ ચોરસ મીટર જમીન પચાવી હોવાનો ખુલાસો થયો છે. તો કાર્તિક પટેલ પર સભાસદોને 60% જમીન હડપ્યાના આક્ષેપ પણ લાગ્યા છે. 2500 થી 4000ના ભાવે પ્લોટ લઈ 25 થી 35,000ના ભાવે વેચ્યા હોવાની પણ માહિતી મળી છે. જે ન્યૂ પાર્કલેન્ડના સભ્યોને કાર્તિક પટેલે ડરાવ્યા હતા. પૈસા ડૂબી જશે તેમ કહીને કાર્તિક પટેલે પ્લોટ ખરીદ્યા હતા. ત્યારે પ્લોટ ખરીદ્યા બાદ નવા સભ્યોને 25 થી 30,000ના ભાવે આ પ્લોટ વેચ્યા પણ હતા. વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યા બાદ શહેરભરમાં હાહાકાર મચી ગઈ છે. આખી ઘટનાને લઈને શહેરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આજે મૃતક યુવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહેરમાં તેની અંતિમ યાત્રા દરમિયાન ભારે ભીડ અને લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. લોકોએ અને ખાસ કરીને આરોપી બાબર હાય હાયના નારા લગાવ્યા હતા. હત્યાના કેસમાં કોન્સ્ટેબલ હાર્દિક સિંઘ અને એસએલઆરડીના જવાન હિતેન્દ્રને સસ્પેન્ડ કરાયા છે. તો આ બંને કર્મચારીઓને ફરજ પર બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપ પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાની સંપૂર્ણ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે. અને ત્યારે કોંગ્રેસ નેતા ભાવિક અમીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે, જેને લઈને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. આ મામલે આરોપીને કોર્ટમાં પણ રજૂ કર્યા હતા. અને ત્યારે આરોપીએ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વડોદરામાં સોશિયલ મીડિયાની પોસ્ટે આગ લગાવી દીધી છે. કોંગ્રેસ નેતા ભાવિક અમીને પૂર્વ કોર્પોરેટરના પુત્રના અગ્નિ સંસ્કાર નથી એવી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી. અને કોર્પોરેટરના પુત્રના મૃત્યુ માટે પ્રવીણ તરફ તીર ટાંક્યું હતું. કારેલીબાગ પોલીસ સ્ટેશનના અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ સાથે તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવા માટે પણ માંગ કરી છે. દુઃખદ ઘટના બની ગઈ છે કે જેની અંદર આપણે જોવા જઈએ તો એ પૂર્વ કોર્પોરેટરનો દીકરો હતો અને યુવાન હતો. એને આજે રેસી નાખવામાં આવ્યો. અને આ જ વસ્તુ કેટલી વખતે આવી રીતે મારામારી થતી હોય છે. તેમ છતાં પણ વહીવટદાર એ એની મસ્તીમાં જ હોય છે. અને આ તમે જુઓ, હું તમને ગેરંટી મારીને તમને કહું છું કે છેલ્લા 1 મહિનાના તો તમે વિડીયો ફૂટેજ ત્યાં પોલીસ સ્ટેશનના કાઢશો તો આવા કેટલા અસામાજિક તત્વો ત્યાં બેઠેલા જ હોય છે. તો એ એમને શું ત્યાં આગળ ઓફિસ બનાવી દીધી છે? શાના માટે ત્યાં આગળ પોલીસ સ્ટેશનની અંદર બેઠેલા હોય છે? આપણે પોલીસ કમિશનરને પણ હું રજૂઆત કરું છું કે તમે 1 મહિનાના ત્યાં વિડીયો કાઢો અને એની અંદર તમે જુઓ કે જ્યાં પોલીસ સ્ટેશનમાં શું છે, નાગરિકોને આવવા માટેની કે એમના માટેની ફરિયાદો લેવાની જગ્યાએ અસામાજિક તત્વો જ્યાં તોડપાણી કરવા માટે બેઠેલા હોય છે, તેના માટે જવાબદાર કોણ છે? અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં અનેક મુદ્દાઓ સાથે ભાજપ સરકાર પર આક્ષેપો સાથે રાજકીય ટિપ્પણીઓ કરી છે. રાજ્યમાં બિન ખેડૂતો અને જમીન લઈ શકે તેવો કાયદો ગુજરાત સરકાર લાવી રહી છે, જેનો કોંગ્રેસ આક્રમક વિરોધ કરી જાહેર માર્ગો પર ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ઉચ્ચારી છે. સાથે જ તેમણે વધુ માહિતી આપતા કહ્યું છે કે કાયદો વ્યવસ્થામાં નિષ્ફળ નીવડેલી આ સરકાર હવે મહેસૂલના કાયદામાં સુધારો કરવા જઈ રહી છે. તેમણે જમીનના સર્વે બાબતે ખેડૂતોના થતા ફરજિયાત રજીસ્ટ્રેશન પ્રક્રિયા સ્થગિત કરવા અને જમીનની વિસંગતતા દૂર કરવા સરકારને અનુરોધ કર્યો છે.
પણ હવે જ્યારે સરકાર જ સુધારો લાવે કે કોઈ પણ બિન ખેડૂત ખેતીની જમીન ધારણ કરી શકશે, તો આવા જે ખોટું કરવા વાળા કે ઉદ્યોગપતિઓ કે મૂડીપતિઓ હતા એમને ખુલ્લું મેદાન મળશે અને જે રીતે અત્યારે જમીનોનું ખરીદ વેચાણ થઈ રહ્યું છે એમાં ખૂબ મોટો ઉછાળો આવશે ને ખેતીની જમીનો વેચાઈ જશે. એનાથી થશે એવું કે ખેડૂતો ઘટશે, ખેતીનું ઉત્પાદન ઘટવાનું છે અને ફરી પાછી જમીનો એક જ જગ્યાએ સંગ્રહ થવાની. જે કોંગ્રેસની સરકારે ખેત મજૂરમાંથી ગણોતિયામાંથી ખેડૂત બનાવ્યા હતા, એસસી એસટી પછાત વર્ગના ગરીબ વર્ગના લોકોને સમૃદ્ધ બનાવ્યા હતા, ફરી પાછા આ કાયદામાં સુધારો થવાથી આ લોકો ખેત મજૂર બનશે, ફરી પાછા મધ્યમ વર્ગમાંથી ગરીબ બનવાની દહેશત છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો શરૂ થશે. મોટાભાગના શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ છે. આ વખતે રાજ્યમાં ઠંડી પડવામાં વિલંબ થયો છે. ઠંડી મોડી શરૂ થતાં ખેડૂતોને શિયાળુ પાકમાં મુશ્કેલી પડી રહી છે. તો કચ્છના નલિયામાં સૌથી ઓછું 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એક દિવસમાં તાપમાનનો પારો 1 ડિગ્રી ગગડ્યો છે અને ત્યારે ડીસામાં પણ બીજા ક્રમે સૌથી ઓછું 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી નોંધાયું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે. આગામી 21 થી 23 નવેમ્બરમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. રાજ્યના મોટાભાગના શહેરમાં 48 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં ઠંડી પડશે, જેમાં ઉત્તર ગુજરાતમાં 2 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની સંપૂર્ણ શક્યતા છે. અને ત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ તાપમાન ઘટશે. જોકે આગામી 21 થી 24 નવેમ્બરમાં વાદળો ઘેરાવાની પણ શક્યતા છે. તો ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડશે. તારીખ 21, 22 અને 23માં એક બીજો પશ્ચિમી વિક્ષોભ આવશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા પુનઃ હિમવર્ષા થતાં ઠંડીનું જોર વધશે. આ વખતે પણ જે મહત્તમ તાપમાન છે એ ઘટવાની શક્યતા રહેશે અને કંઈક ઠંડીનો ચમકારો વધવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ નવેમ્બરના ત્રીજા સપ્તાહથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. ભરૂચના જંબુસર આમોદ હાઈવે પર શુક્લતીર્થ દર્શનાર્થે જઈ રહેલી શ્રદ્ધાળુઓની ઇકો કારને રોડ પર ઉભેલા મીઠા ભરેલા હાઈવા ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. ઘટના બનતા જ આજુબાજુના લોકો દોડી આવતા અને જંબુસર પોલીસના જવાનો સહિત પોલીસ ઇન્સ્પેક્ટર પણ પાણા મિયાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તને જંબુસર હોસ્પિટલ પહોંચાડતા 6 લોકો મોતને ભેટ્યા છે. 5 લોકોને ગંભીર ઈજા થતાં વધુ સારવાર અર્થે તેમને બરોડા ખસેડવામાં આવ્યા છે, જ્યાં એકનું મોત થયું હતું. મહેસાણાના બહુચરાજી માંડલ વિરમગામના હાઈવેની હાલત ઘણા લાંબા સમયથી બિસ્માર છે અને ત્યારે હાઈવે ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે. જેને લઈને વાહન ચાલકોને પડતી હાલાકી અને બિસ્માર હાઈવેના પગલે લોકો વિરોધ કરી રહ્યા છે. પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ભરતસિંહ ઠાકોરે કાર્યકરો સાથે વિરોધ કર્યો હતો અને બહુચરાજી મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય સ્તરે દર્દીઓને ઇમરજન્સી મેડિકલ સારવાર કરાવવી ઘણીવાર મુશ્કેલ બને છે અને આ માટે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગે ટેલિમેડિસિનનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ટેલિમેડિસિનનો પ્રોજેક્ટ જિલ્લામાં કાર્યરત હોવા છતાં ટેલિમેડિકલ સેવાથી નાગરિકો અજાણ હોવાથી તેનો લાભ લઈ શકતા નથી. આ માટે મહેસાણા જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગે વિસનગર તાલુકામાં ટેલિમેડિસિન પ્રોજેક્ટને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે, જેમાં દર્દી ટેલિફોનથી ઘરે બેઠા સારવાર લઈ શકશે. આમ ટેલિમેડિસિન પ્રોજેક્ટમાં કોઈ પણ દર્દી ઘરે બેઠા ખાસ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટેલિફોનથી સારવાર મેળવી શકશે. અને 108 સાથે કોઓર્ડિનેશનમાં રહીને વી આર ગોઈંગ ટુ bring the telemedicine hub into Mehsana in a very proper manner. અને અમે હોપફુલ છીએ કે લોકોની સારવારમાં ખૂબ વધારો થશે અને લોકોને ખૂબ રસ મળશે
અને એ એક નોર્મલ રૂટીન પ્રેક્ટિસ પણ થઈ જશે તો પબ્લિક માટે પણ ઇઝી છે, કેમ કે એમાં ઘણી બધી રોગોની સારવાર મળી શકે છે. અધર દેન દેટ વી આર ટ્રાઇંગ ટુ લિંક ઇટ અપ ફોર ઇન્વેસ્ટિગેશન સો દેટ કે કોઈ પબ્લિકને ઇઝીલી અને ડાયરેક્ટલી ઓન વિડીયો કોલ પણ એના ઉપર જ કન્ફર્મેશન મળી જાય કે હવે નેક્સ્ટ શું કરવાનું છે. કચ્છમાં નખત્રાણાના અરલમાં પવનચક્કી દીઠ ₹25 લાખની ખંડણી માંગી કામ નહીં કરવા દેવાની ધમકી આપી હતી. ધમકી આપનાર નાની અરલના 3 શખ્સે ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરને ધોકા વડે ફટકાર્યા હોવાની પણ ફરિયાદ નખત્રાણા પોલીસ સ્ટેશને નોંધાઈ છે. આરોપી પ્રવીણસિંહ અને તેની સાથેના પ્રદ્યુમનસિંહ હરિસિંહ જાડેજા અને લાલુભા દચુભા જાડેજાના હાથમાં ધોકા લઈને આવ્યા હતા અને પ્રવીણસિંહે કહ્યું કે તને પવનચક્કી દીઠ 25 લાખ આપવા છે કે નહીં એમ કહી ધોકા ફટકારી ઈજા પહોંચાડી હતી. અમદાવાદના અમરાઈવાડી ભીલવાડા વિસ્તારમાં આવેલ શિવમ વિદ્યાલયની બાજુમાં ગેરકાયદે રીતે મોબાઈલ કંપનીનું ટાવર લગાવવામાં આવ્યું છે. આ મામલે અમદાવાદ શહેર NSUI દ્વારા 1 મહિના પહેલા જ અમદાવાદ શહેર DO રોહિત ચૌધરીને આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ આવેદનપત્રને આપ્યાને આશરે 1 મહિનાથી પણ વધારેનો સમય થયો છે. તેમ છતાં પણ સ્કૂલ પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી. એના પર છેલ્લા ઘણા સમયોથી એક મોબાઈલ કંપનીનો ટાવર લગાવવામાં આવ્યો છે, જે મોબાઈલ કંપનીના ટાવરથી વિદ્યાર્થીઓને જીવને જોખમ હોય એવી દેખાઈ આવે છે. અને સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ કે કોઈ બી શૈક્ષણિક સંસ્થા કે રેસિડેન્શિયલ વિસ્તારમાં મોબાઈલ કંપની ટાવર ના લગાવી શકે. તો છતાં શિવમ વિદ્યાલય પોતાની 2 પૈસાના લાલચમાં વિદ્યાર્થીઓને જીવ જોખમમાં નાખતી હોય, વિદ્યાર્થીઓને જીવ સાથે ખિલવાડ કરતી હોય દેખાઈ આવે છે. અને DO કચેરી છેલ્લા 10 વર્ષથી ઊંઘી રહી છે. એમના નિરીક્ષકો ત્યાંથી વહીવટો લઈ રહ્યા છે અને કંઈ કામ કરતા નથી. અમને એવું દેખાયું સાફ નજર આવે છે. અને અમારા પાસે જે અરજી આવી છે એ અમારી પાસે 20-25 દિવસ પહેલાં આવી છે અને આ પહેલાં ખૂબ લાંબા સમયથી કોઈ ટાવર લગાડવામાં આવેલું નથી. ધ્યાન ઉપર આવ્યું હમણાં જ, જેથી અમે તાત્કાલિક શિક્ષણ નિરીક્ષક અને મદદની શિક્ષણ નિરીક્ષકને બાબતના તપાસના આદેશ આપ્યા અને તપાસમાં એ સત્ય માલુમ પડ્યું છે કે ટાવર છે. શાળા સંચાલકને અમે નોટિસ આપી દીધી છે અને સત્વરે કાર્યવાહી કરવા માટે, ટાવર હટાવવા માટેની કાર્યવાહી કરવા માટેની સૂચના આપી છે. અને જો ટાવર નહીં હટાવવામાં આવે તો અમે શાળાને મજબૂરન સીલ મારવાની કાર્યવાહી કરવી પડશે. ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરથી જ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવી રહ્યો છે. મહેસૂલી સેવા અને કાર્યપદ્ધતિ સરળતાનો જનહિતકારી અભિગમ અપનાવવામાં આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. પ્રવર્તમાન મંજવંતરી કિંમતના 10% વસૂલ કરીને હેતુફેર એને માટે કરાશે. બિનખેતી થયેલ હોય તેવી જમીન પુનઃ હેતુફેર માટે મોટો નિર્ણય લેવાયો છે. તો પ્રવર્તમાન જંત્રી દરના 30% પ્રમાણે વસૂલી કરવાની પ્રથા અમલમાં છે. ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. મહેસૂલી સેવા અને કાર્યપદ્ધતિ સરળતાનો જનહિતકારી અભિગમ અપનાવ્યો છે. પ્રવર્તમાન જંત્રી કિંમતના 10% વસૂલ કરીને હેતુફેર એને કરી અપાશે. તો બિનખેતી થયેલ હોય તેવી જમીન પુનઃ હેતુફેર માટે આ મોટો નિર્ણય લેવાયો છે. ગાંધીનગરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગંભીર આક્ષેપો કર્યા છે. સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી. દાહોદના ધારાસભ્ય અને તેના પિતા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગંભીર આક્ષેપો કર્યા છે. શિક્ષક ભરતીનો મોટો કારોબાર ચાલતો હોવાનો આક્ષેપ કરાયો છે. આશ્રમ શાળાઓમાં શિક્ષક ભરતીનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. શિક્ષક ભરતીમાં 17 લાખની માંગણી કરવામાં આવી હતી. તો દાહોદમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના બની છે. પંચમહાલની શાળાના પ્રમુખે 17 લાખની લાંચ માંગી હતી. શિક્ષકની ભરતીની ડીલ 12 લાખમાં કરી હોવાનો પણ ઉલ્લેખ થયો છે. તો આશ્રમ શાળાના ટ્રસ્ટી અને MLAના પિતા હોવાનો પણ આક્ષેપ સામે આવ્યો છે. આ ભ્રષ્ટાચારને કંટ્રોલમાં રાખનાર જવાબદાર લોકો જ ભ્રષ્ટાચાર આચરે છે. ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ પણ બની છે. ઉમેદવારે મુખ્યમંત્રી શિક્ષણ મંત્રીને લેખિત ફરિયાદ પણ કરી હતી. પ્રગતિ મંડળ ભાટીવાડામાં શિક્ષક ભરતીનું આ મોટું કૌભાંડ થયું છે. આશ્રમ શાળાના ટ્રસ્ટી બચુભાઈ
એન કિશોરી, જેમનું નામ પણ સામે આવી રહ્યું છે, જે હાલના ભાજપના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પિતા છે. તો કનૈયાલાલ કિશોરી 132 દાહોદના ભાજપના ધારાસભ્ય છે. યુવરાજસિંહે વિડીયોના અનેક પુરાવા પત્રકાર પરિષદમાં આપ્યા હતા. આ કાંડમાં યુવરાજસિંહ ઉમેદવારો ફરિયાદી બનશે. તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી યુવરાજસિંહે કરી છે. ગાંધીનગરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગંભીર આક્ષેપો કર્યા છે. દાહોદના ધારાસભ્ય અને તેના પિતા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. આશ્રમ શાળાઓમાં શિક્ષક ભરતીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદમાં જીટીયુએ કૌભાંડી કેયુરને સસ્પેન્ડ કર્યો છે. સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી. કૌભાંડી કેયુર શાહને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં જીટીયુએ કૌભાંડી કેયુર શાહને સસ્પેન્ડ કર્યો છે. સીસીસી પરીક્ષા કૌભાંડી કેયુર શાહ સામે કડક પગલાં લેવાયા છે. સીસીસી પરીક્ષામાં માર્ક સુધારણામાં ગેરરીતિ બદલ તેમને સસ્પેન્ડ કર્યા છે. કૌભાંડ સામે આવ્યા બાદ લાંબા સમયથી કાર્યવાહી ચાલતી હતી. તો ખાતાકીય તપાસ શરૂ થાય તે પૂર્વે જ કેયુર શાહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં જીટીયુએ કૌભાંડી કેયુર શાહને સસ્પેન્ડ કર્યા છે, જેમાં સીસીસી પરીક્ષામાં માર્ક સુધારણામાં ગેરરીતિનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડ સામે આવ્યા બાદ લાંબા સમયથી કાર્યવાહી પણ ચાલતી હતી. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ સીપી એક્શન મોડમાં આવ્યા છે. તો સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદ સીપી એક્શન મોડમાં આવ્યા છે. પોલીસ કમિશનર દ્વારા બદલી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ બેડામાં આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. તો અમદાવાદ સીપી એક્શન મોડમાં આવ્યા છે. બદલીના આદેશ આપ્યા છે. કેટલાક પોલીસ કર્મચારીઓની કે કંપનીમાં બદલીના આદેશ આપ્યા છે. તો અમદાવાદ પોલીસ બેડામાં આંતરિક બદલીઓ થઈ છે. આંતરિક બદલીના આદેશ સીપી દ્વારા આપવામાં આવ્યા છે. અમદાવાદ સીપી એક્શન મોડમાં આવ્યા છે. બદલીના આદેશ આપ્યા છે. દાહોદથી સમાચાર મળી રહ્યા છે. દાહોદમાં નગરપાલિકા તંત્રએ નોટિસ ફટકારી છે. તો દાહોદમાં દેવગઢ બારિયા નગરમાં પાલિકા તંત્રે નોટિસ આપી છે. લારી ગલ્લાવાળાને દબાણ દૂર કરવાની નોટિસ ફટકારી છે. તો બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ ફૂટપાથ બનાવવા માટે નોટિસ ફટકારી છે. લારી ગલ્લા હટાવી ફૂટપાથનું આયોજન કરાયું છે. દાહોદથી સમાચાર મળી રહ્યા છે. દેવગઢ બારિયામાં નગરપાલિકા તંત્રે નોટિસ આપી છે. લારી ગલ્લાવાળાને દબાણ દૂર કરવાની નોટિસ ફટકારી છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાં જ ફૂટપાથ બનાવવા માટે પણ નોટિસ આપી છે. તો લારી ગલ્લા હટાવીને ફૂટપાથનું આયોજન કરાયું છે. અમદાવાદમાં બગોદરા લીંબડી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. અમદાવાદથી બગોદરા લીંબડી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. બગોદરા પાસે ભોગવા પાસેનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઇકો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો ગાડી પલટી મારી ગઈ હતી. ઇકો ચાલક ઇજાગ્રસ્ત થયો છે. 108ની ટીમ, ટીઆરબી જવાન અને હોમગાર્ડ દ્વારા આ ઇકો ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. બગોદરા 108ની ટીમ પણ દ્વારા આ ઇકો ચાલક જે ઇજાગ્રસ્ત થયો છે તેને હોસ્પિટલ ખસેડાયો છે. તો અમદાવાદથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. બગોદરા લીંબડી હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા જ ઇકો ગાડી પલટી મારી ગઈ હતી. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. મહેસાણામાં ઊંઝા મહેસાણા હાઈવે પરનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
ઉનાવામાં એઠોર ચોકડી પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. હાઈવે ક્રોસ કરી રહેલ મા દીકરીમાંથી દીકરીને ટક્કર વાગી હતી તો અજાણ્યો વાહન ચાલક અંજલિ રાવણની ટક્કર મારી ફરાર થયો હતો. કારની ટક્કરથી યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે. યુવતી હાલમાં બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. તો મહેસાણાથી બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઉનાવામાં એઠોર ચોકડી પરની ઘટના પ્રકાશમાં આવી છે. હિટ એન્ડ રનની ઘટનામાં દીકરીને ટક્કર વાગી હતી. અજાણ્યો વાહન ચાલક અંજલિ રાવણને ટક્કર મારી ફરાર થયો હતો. કારની ટક્કરથી યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. હાલ તો તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.